મિત્રો, મારું નામ સંદીપ સોલંકી છે. હું ગુજરાતના આણંદ ગામનો વતની છું. મેં ઓક્ટોબર 2023ની અંદર ફ્લિપકાર્ટ કંપની ઉપરથી કોડાકનું 43 ઇંચનું ટીવી ખરીદેલ હતું, જે 4 મહિના કમ્પ્લીટ ચાલ્યું. ત્યારબાદ ફેબ્રુઆરી મહિનાની અંદર તેની સ્ક્રીન ઉપર બ્લુ લાઇન આવવાની શરૂઆત થઈ ગઈ અને એ બ્લુ લાઇન એટલી હદે વધી ગઈ કે અડધી સ્ક્રીનને કવર કરવા માંડી. ત્યારબાદ આ પ્રોબ્લેમને લઈને મેં ફ્લિપકાર્ટ સાથે સંપર્ક કર્યો કે મારા ટીવીની અંદર આ પ્રોબ્લેમ થાય છે. ત્યારબાદ ફ્લિપકાર્ટે એવું કહેવામાં આવ્યું મને કે તમે જે સેલર કંપની છે, મેન્યુફેક્ચરર કંપની કોડક, એનો સંપર્ક સાધો અને જો એ કંપની તમને સર્વિસ પ્રોવાઈડ કરવાનું ના પાડતી હોય ત્યારબાદ અમે ઇન્ટરવેન કરીશું. આ જાણીને મેં કોડક સાથે મેલ પર કોન્ટેક્ટ કર્યો અને મારી કમ્પ્લેન રજિસ્ટર કરાવડાવી. માર્ચ મહિનાની અંદર કમ્પ્લેન રજિસ્ટર થઈ અને ત્યારબાદ 3 મહિના સુધી એટલે કે મે સુધી એ લોકોએ મને 3 સર્વિસ પ્રોવાઈડ કરી કે જેની અંદર જીવ્સ કંપનીમાંથી એમના રિપેરમેન ટેકનિશિયન આવતા હતા અને એ લોકોએ 3 વિઝિટની અંદર આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવાની અંદર એ લોકો અસમર્થ રહ્યા, નિષ્ફળ ગયા. છેલ્લી વિઝિટની અંદર જીવ્સની અંદરથી જે ભાઈ આવેલા એમણે ટીવીની અંદરથી એક પાર્ટ કાઢ્યો અને કીધું કે અમને કોડક જ્યારે પ્રોવાઈડ કરશે ત્યારે અમે આ ફરીથી લગાવવા આવીશું. ત્યારબાદ આખો મે મહિનો ગયો, જૂન મહિનો ગયો, ત્યાં સુધી કોઈએ સંપર્ક કર્યો નહીં. મારા મેલના કોઈ જવાબ આપતું નહોતું. આથી કંટાળીને મેં ઓનલાઈન ગ્રાહક સુરક્ષા વિશે જાણવા માટે પ્રયત્ન કર્યો. તેથી મને જાણવા મળ્યું કે કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર કરીને એક NGO છે કે જે અમદાવાદની અંદરથી કાર્યરત છે અને તેઓ આ રીતના પ્રોબ્લેમ સુધારતા હોય છે. અને મેં તેમનો સંપર્ક કર્યો, મેલ દ્વારા જ સંપર્ક કર્યો, મારે ક્યાંય જવાની જરૂર ના પડી. મેં મેલ દ્વારા સંપર્ક કર્યો, એમનો તરત ફોન આવ્યો. એમણે કીધું કે તમે મેમ્બરશિપ લો. મેં 200 રૂપિયા ફી ભરી, ઓનલાઈન ફી ભરીને તરત જ મેમ્બરશિપ લીધી અને એમના માર્ગદર્શન મુજબ મેં આ કંપનીને લેટર લખ્યો કે મારો આ રીતનો પ્રોબ્લેમ છે અને જે મેન્યુફેક્ચરર છે કોડક, એના દ્વારા મને કોઈ સપોર્ટ મળી રહ્યો નથી. અને મેં આ લેટર ટોટલ 4 વ્યક્તિઓને લખ્યો કે જે કોડકના તરફથી ટીવીનું મેન્યુફેક્ચરિંગ કરે છે એ કોડક બ્રાન્ડ પોતે, કોડકની સર્વિસ પ્રોવાઈડર જે છે એ જીવ્સ, અને કોડક મેં જે પ્લેટફોર્મ પરથી લીધું ફ્લિપકાર્ટને આ 4 લેટર લખ્યા. સાથે સાથે આ લેટરની એક કોપી મેં ફોરવર્ડ કરી CERCને એમના માર્ગદર્શન મુજબ. અને CERCના ઇન્ટરવેન્શન બાદ આ લેટર મેં જૂન મહિનાના એન્ડની અંદર લખ્યા. ત્યારબાદ 20 દિવસની અંદર મારો પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જવા પામ્યો કે CERCએ પણ આ લેટર એમને કંપનીઓને ફોરવર્ડ કર્યા. એટલે કંપનીઓને ખ્યાલ આવ્યો કે ગ્રાહક સુરક્ષાની અંદર અમારી કમ્પ્લેન ગઈ છે અને આ રીતે એક NGO જે કસ્ટમર દ્વારા લડત આપી રહી છે, તો તેમણે તરત જ મને લગભગ 20થી 25 દિવસની અંદર મારો પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરીને મને નવું ટીવી રિપ્લેસમેન્ટ આપ્યું, જે 2 દિવસ પૂર્વે મારા ઘરે લાગી ગયું છે અને કમ્પ્લીટ ચાલી રહ્યું છે. અને હું ગ્રાહકોને એ કહેવા માગું છું કે આપણે જે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી કોઈપણ વસ્તુ ખરીદતા હોઈએ છીએ તો તેમાં ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, એવી કંપનીઓ પોતે જવાબદારી લેતી નથી અને આ રીતે પોતાની સમસ્યાઓ જે એ મેન્યુફેક્ચરિંગ કંપની છે અથવા તો બ્રાન્ડ છે એની પર ઢોળી દેતી હોય છે અને બ્રાન્ડ સાથે આપણને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવા કહે છે, જે આપણા માટે લગભગ શક્ય બનતું નથી. તેથી આવા બધા પ્રોબ્લેમ્સ જો આપણા ઉપકરણોમાં કે આપણી કોઈપણ પ્રોડક્ટની અંદર આવી જતા હોય ત્યારે આપણે આ રીતે કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર છે એવી કંપનીઓ, એવી NGOનો સહારો લેવો જોઈએ. અને મારો પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવા બદલ હું CERCનો ખૂબ હૃદયથી આભાર માનું છું અને દરેકને વિનંતી કરું છું કે આ રીતે તેમનો સંપર્ક કરે. તે જરૂરથી તમને તમારા પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવામાં મદદ કરશે. થેન્ક યુ. નમસ્તે.